ગુજરાત કિસાન સભાના બેનર હેઠળ વડોદરા જિલ્લા સમિતિના ખેડૂતો દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા કિસાન સભાના ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે ભારતે બ્રિટન અમેરિકા સાથે મુક્ત વેપારની સમજૂતી કરી છે। આ બાબતને લઈને ગામડાના ખેડૂતો મજૂર બની જશે અને વિદેશી કંપનીઓ તથા કોર્પોરેટ જગત જમીનના માલિક બની જશે। સાથે ખેડૂતનું કહેવું હતું કે ગામડાના ખેડૂતો લાચાર અને નિસહાય બની જશે। સરકારની જનવિરોધી નીતિ બંધ કરવી જોઈએ। વડોદરા જિલ્લાના ખેડૂતો મજૂર બની જશે, જે બાબત ખેડૂતોને ચિંતાતુર કરતા મુક્ત વેપારની સમજૂતી અંગેના મુદ્દાને લઈને મુવાલ ગામના ખેડૂતોએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ગુજરાત કિસાન સભાના બેનર હેઠળ વડોદરા જિલ્લા સમિતિના ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂત અગ્રણી વિનોદ વણકર દ્વારા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટન અને અમેરિકા સાથે કરાર કર્યો છે, જેમાં ખેત પેદાશો અને ડેરીની પ્રોડક્ટો આપણા દેશમાં એમએનસી દ્વારા વેપાર કરવામાં આવશે। આ કરાર રદ થવો જોઈએ। જો આ કરાર રદ ન થાય તો દેશમાં સ્થાનિક ખેડૂતોના પશુપાલન અને ખેતી બરબાદ થશે। તમામ ઉદ્યોગો અને અમેરિકા તરફની નીતિ જે છે તે નીતિ રદ કરવી જોઈએ। ખેડૂત પશુપાલન વિરોધી કરાર રદ થવો જોઈએ। વધુમાં જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગમાં કરાર રદ કરી સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ। તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમે અમારા ખેડૂતોના પ્રશ્નો અંગે કલેક્ટરને મળવા આવ્યા હતા, ત્યારે ખેડૂતોને મળવા કલેક્ટર પાસે સમય જ નથી, જેને દુઃખદ ગણાવ્યું હતું। કલેક્ટર ન મળતા એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રશ્નોની રજૂઆત કરી હતી। આજે વડોદરા જિલ્લા કિસાન સભા તરફથી જે કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટન અને અમેરિકા સાથે એફટીએનો કરાર કરવામાં આવે છે, જેમાં જે ખેત પેદાશો અને ડેરી મુલ્કોની જે પ્રોડક્ટો છે એ આપણા દેશની અંદર મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા વેપાર કરવામાં આવશે। જેથી કરીને આ કરાર જો રદ થવો જોઈએ, આ કરાર રદ ન થાય તો આ દેશના ખેડૂતોની પ્રોડક્ટો અહીંના જે સ્થાનિક ખેડૂત છે એમનું પશુપાલનથી લઈ અને ખેતી બરબાદ થશે અને તમામ ઉદ્યોગો અને અમેરિકા તરફની જે નીતિ છે એ નીતિ રદ કરવી જોઈએ અને અમેરિકાની શરણાગતિ છે એ બંધ કરવી જોઈએ। ટ્રમ્પે જે રીતે આપણી પાસે જે ડબલ ટેરિફ લગાવ્યો છે, તો આપણે પણ એ એફટીએનો કરાર જે આપણે કરી રહ્યા છે, આપણે સરકાર કરી છે, એને રદ કરવો જોઈએ। જે આપણા ખેડૂત વિરોધી છે, પશુપાલન વિરોધી છે, આ દેશનો વિરોધી છે। આ દેશ ખેતી પ્રધાન છે અને ખેતી પ્રધાન હોવાથી આ દેશની પ્રોડક્ટ અહીં જ વેચાવી જોઈએ। જ્યારે વિદેશથી એફટીએના કાયદો દ્વારા બ્રિટન અમેરિકા તરફથી જે થવું જે કરાર થઈ રહ્યા છે એ કરાર આ દેશ વિરોધી છે, ખેડૂત વિરોધી છે। તો અમારી મુખ્ય માંગ એ છે કે એફટીએનો જે કરાર થઈ રહ્યો છે એ રદ કરવો જોઈએ અને સંપૂર્ણપણે એની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અને અમેરિકાની ઝાટકણી કરવી જોઈએ। જે રીતે આ દેશને જે રીતે લઈ રહ્યા છે અમેરિકન ટ્રમ્પ, જે ડબલ ટેરિફ લગાવી રહ્યા છે અને આ દેશનું વારંવાર અપમાન કરી રહ્યા છે, તો આ દેશે આજની સરકારે નરેન્દ્ર મોદીએ જવાબ આપવાની જરૂર છે અને દેશના ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે। અમે સાહેબ સાથે રજૂઆત કરી, પણ જ્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે ત્યારે કલેક્ટરશ્રી અમને મળતા નથી। આજે પણ કલેક્ટરશ્રી અમને મળવાની ના પાડી દીધી છે, છતાંય અમે એડિશનલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જ્યાં છે, જે એક દુઃખદ લાગણી છે કે આ દેશનો ખેડૂત જ્યારે તમારી પાસે કોઈ વેદના લઈને આવે છે, આવેદનપત્ર આપવા આવે છે, છતાં કલેક્ટરશ્રી મળતા નથી। આ એક દુઃખની વસ્તુ છે। જે ખેડૂત જે કલેક્ટર એ આ પ્રજા માટે છે, છતાં એક બહુ દુઃખની વસ્તુ છે। છતાં અમે એડિશનલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમારી માગણી રજૂ કરી છે, જે કેન્દ્ર સરકાર સુધી પહોંચે, અમારો અવાજ બને અને આ દેશની અંદર એફટીઆઈનો। મારું નામ વિનોદ વણકર છે, ગુજરાત કિસાન સભા, વડોદરા જિલ્લો।